ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરારી હાર પછી આમ આદમી પાર્ટી અમદાવાદમાં ગુજરાતના પ્રભારી ગોપાલ રાયના નેતૃત્વમાં એક હાર કેમ થયા, ગોપાલના કારણે કે મનોજ સોરઠિયાના કારણે કે ઈસુદાનના કારણે, આના માટે એક મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં તમે અહીંયા ફોટા જોઈ લો કે ગોપાલ રાયના બગલમાં કોણ બેસેલા છે? એક હારેલા માણસ ગોપાલ ઇટાલિયા. એના બાજુમાં છે ચેતર વસાવા. હું તમે આગળ દેખાવીશ. તો હું આદિવાસી જનતા જે ગુજરાતના ભોલી ભાલી છે અને જે ચેતરથી લાગણી રાખે છે, એ જનતાને આંખ ખોલવા માટે આ વિડીયો બનાવી રહ્યા છું કે આ બેઠકમાં વિજેતા ચેતરનું અપમાન એટલે આદિવાસી સમાજના અપમાન અને હારેલા ડિગ્રી ચોરના સન્માન. કેમ ભાઈ? આ ગુજરાતના આદિવાસી પ્રજાને આમ આદમી પાર્ટીથી પ્રશ્ન પૂછવા જોઈએ. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહીને આગળ વધીશું. આજે હું ગુજરાતના ભોલી ભાલી આદિવાસી પ્રજાને એ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અમદાવાદના સમીક્ષા બેઠકમાં વિજેતા આદિવાસીઓના નેતૃત્વ કરનાર ચેતર વસાવાના અપમાન અને હારેલા એના સાથે સાથે આમ આદમી પાર્ટીને ડુબાવવાવાળા ડિગ્રી ચોર ગોપાલને સન્માન કેમ આપ્યા છે, એ ગુજરાતના આદિવાસી પ્રજા એક વખત વિચારજો. મિત્રો, અહીંયા તમે ફોટા જોઈ શકો છો. તમે લાગી શકે છે કે હું ગલત બોલી રહ્યા છું, તો જોઈ લો. અહીંયા હું પંચના માધ્યમથી સંભળાવીશ. ગુજરાતની ભોલી ભાલી આદિવાસી જનતા તમે પોતે જોઈ લો. પ્રોટોકોલ મુજબ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયના એક બાજુમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી બેસેલા છે. તો ગોપાલ રાયના બીજા બાજુ વિજેતા ચેતર વસાવા હોવું જોઈએ, આકી હારેલા ડિગ્રી ચોર હોવું જોઈએ. ગુજરાતની ભોલી ભાલી જનતા વિચારજો અને ચેતરની દશા તમે જોઈ લો. બિચારા કેવી રીતે નિરાશ છે કે હું વિજેતા છું, પણ આ હારેલા ડિગ્રી ચોર ગોપાલને ગોપાલ રાયના બાજુમાં જગા મળ્યા છે. આને કહેવાય આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી સમાજના અપમાન. હું અહીંયા ફરીથી આદિવાસી સમાજના લોકોને વિચાર કરવા કહેશું. કેમ કે તમે લાગતો હશે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, તો ચેતર વસાવા શું ચપરાસી છે કે ચેતર વસાવા પણ ધારાસભ્ય છે? ગોપાલ રાયના બાજુમાં જો ધારાસભ્ય બેસવું જોઈએ તો સિનિયર ચેતર છે. ગોપાલ 7 મહિનાવાળા ધારાસભ્ય છે. ચેતર તો 3 વર્ષ થઈ ગયા અને એના સાથે સાથે ચેતર કાર્યકારી અધ્યક્ષ છે. ડિગ્રી ચોર તો ભૂતપૂર્વ અધ્યક્ષ થઈ ગયા. તો ગોપાલ રાયના બાજુમાં અને સાથે સાથે
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા છે ચેતર વસાવા. તો ચેતર વસાવાને આદિવાસી હોવાના દંડ મળ્યા છે આમ આદમી પાર્ટીમાં. તો દોસ્તો તમે અહીંયા એક પંચના માધ્યમથી સાંભળો. ગુજરાતની ભોલી ભાલી આદિવાસી પ્રજા તમે વિચારજો કે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયના બાજુમાં પ્રોટોકોલ મુજબ 3 વર્ષના ધારાસભ્ય ચેતર બેસવું જોઈએ કે 7 મહિનાના ધારાસભ્ય ગોપાલ બેસવું જોઈએ. ગોપાલ રાયના બાજુમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ચેતર બેસવું જોઈએ કે ભૂતપૂર્વ અધ્યક્ષ ડિગ્રી ચોર ગોપાલ બેસવું જોઈએ. ગોપાલ રાયના બાજુમાં આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભાના નેતા ચેતરભાઈ બેસવું જોઈએ કે આ ડિગ્રી ચોર ગોપાલ બેસવી જોઈએ. આદિવાસી પ્રજા એક વખત વિચારો, અને આમ આદમી પાર્ટી એક સામંતી પાર્ટી છે. ચેતર વસાવાને ક્યારે અરવિંદ કેજરીવાલ આગળ નહીં વધવા દે, આ ગાંઠ બાંધી લો તમે. મિત્રો, આદિવાસી પ્રજા તમે એક વખત હિંમતથી કામ લો. જે દિવસ તમારા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા આવે, આ સાથે ઈસુદાન, કેમ કે આ અધ્યક્ષ છે, આ બેઠક વ્યવસ્થા ઈસુદાન તય કર્યા હોય. આની બોચી પકડીને તમે પૂછજો કે ચેતર મોટો કી ગોપાલ. આ જો ગોપાલ કહે હું, તો તમે ગોપાલને ભગાડો. કેમ? કેમ કે ગોપાલ પોતાના વિસ્તારમાં હારી ચૂક્યા છે. ગોપાલ સુરતમાં 27થી 4 પર આવી ચૂક્યા છે. આની વેલ્યુ શું છે? ચેતર 1 જિલ્લા પંચાયત જીત્યા છે. મોટા નેતા કોણ? તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની ભોલી ભાલી આદિવાસી પ્રજા, તમે એક વખત વિચારજો કે જે ચેતર વસાવા નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને જીતાડ્યા છે, અને 5 થી 6 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને જીતાડ્યા છે. આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા નેતા ચેતર વસાવા આકી ડિગ્રી ચોર ગોપાલ, જેના નેતૃત્વમાં સુરત નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27થી 4 પર આવી ગયા. આ ડિગ્રી ચોરના કારણે મનોજ સોરઠિયા હારી ગયા. તો તમે વિચારો કે મોટા નેતા ચેતર વસાવા કે મોટા નેતા ગોપાલ. અને જો મોટા નેતા ચેતર વસાવા, તો ગોપાલ રાયના બાજુમાં કોણ બેસે? ચેતર બેસે. તમે આ માંગણી કરો. તો મિત્રો, હવે એકદમ એક અંતિમ પંચ કહીને આ પ્રકારના તાનાશાહી ક્યારે આદિવાસી નહીં ચલાવી લે. તમે બિરસા મુંડા સાહેબને યાદ કરો. તમે સ્લોગન આપો કે મારા ભગવાન બિરસા મુંડા લડ્યા હતા ગોરોથી, આ હું લડીશ તાનાશાહ ડિગ્રી ચોરોથી. અરે, આ તો સ્લોગન બની ગયા મિત્રો. તો પહેલા તમે આ પંચ જોઈ લો, ત્યાર પછી અંતિમ પંચ હું કહીશું. આજે હું આદિવાસી ભોલી ભાલી પ્રજાને ચેતર વસાવાના સમર્થન માટે એક સ્લોગન આપું છું. તમે જ્યાં મળે ગોપાલ,
ઇટાલિયા એટલે ડિગ્રી ચોર. તમે આ સ્લોગન ગોપાલ સામે કહેજો કે મારા ભગવાન બિરસા મુંડા, મારા ભગવાન ગોવિંદ ગુરુ લડ્યા હતા ગોરોથી, અને જો આમ આદમી પાર્ટીમાં ડિગ્રી ચોર ગોપાલ તાનાશાહી કરશે તો આજે હું એટલે આદિવાસી પ્રજા ચૈતરના નેતૃત્વમાં લડીશું ડિગ્રી ચોરોથી. તો દોસ્તો, હવે અંતિમ પંચ કહીને હું પોતાના વક્તવ્ય પૂરા કરું છું. નહીં મિત્રો, તમે વિચારો ને કે ચેતર વસાવા શું સોચી રહ્યા હતા. તમે આ એક વખત જુઓ આ એક્શન. અહીંયા બેસીને ભીલ પ્રદેશ બનાવી શકે છે? અહીંયા બેસવાવાળા વ્યક્તિ નહીં બનાવી શકે. કેમ કે આ તો સંસદ તય કરશે. પણ અહીંયા બેસવાવાળા વ્યક્તિ આને કહી શકે છે. અહીંયા બેસવાવાળા વ્યક્તિ કહી શકે છે. આજે ગોપાલ રાયને નહીં કહી શકે છે, એ સર મુખ્તિયાર શાહ કેજરીવાલને શું કહેશે? તો અંતિમ પંચ મિત્રો તમે ધ્યાન દોરજો. ગુજરાતના ભોલી ભાલી આદિવાસી પ્રજા તમે ધ્યાન રાખજો. અહમદાબાદમાં આમ આદમી પાર્ટીના મંથન એટલે સમીક્ષા બેઠકમાં તમે પોતે જુઓ, જેવી રીતે આદિવાસી નેતા ચેતર વસાવાને આ ડિગ્રી ચોર અપમાનિત કર્યા છે. ચેતરના જગ્યા ગોપાલ રાયના બાજુમાં હોવો જોઈએ. તમે વિચારો કે અહીંયા બેસીને ચેતર ગોપાલ રાયને ભીલ પ્રદેશની માંગણી કરી શકશે? આ જો ચેતર અહીંયા ગોપાલ રાય સમયમાં બેસ્યા છે, તો જો અહીંયા કેજરીવાલ આવી જાય તો મને લાગે છે કે ચેતરને તો પાછળ બેસાડી દેશે કે ભાઈ સેકન્ડ રોમાં જઈને બેસી જાઓ. તો સેકન્ડ રોમાં બેસેલા વ્યક્તિ સરમુખ્તિયાર શાહ કેજરીવાલ સામે ભીલ પ્રદેશ માંગી શકે છે? નહીં માંગી શકે છે. તો મિત્રો, બસ એકદમ અંતિમ પંચ, બહુ સારા પંચ છે તમારા માટે. આની પછી હું પોતાના વક્તવ્ય પૂરું કરું છું. ગુજરાતની ભોલી ભાલી આદિવાસી પ્રજા સાંભળો. નર્મદા જિલ્લા પંચાયત અને કેટલાક તાલુકા પંચાયતમાં ચેતર વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય હોવા છતાં આમ આદમી પાર્ટી ચેતર વસાવાને, તમે જુઓ ને, મુંહ લટકી ગયા છે. ચેતર વસાવાને સ્ટેજ પર અપમાનિત કરીને ગોપાલ રાયને ડિગ્રી ચોર ગોપાલના બાજુમાં બેસાડ્યા છે. કેમ? અને ચેતર ચૂપ કેમ છે? તો ચૂકી ચેતરને કટકી મારવી છે. જો પાર્ટીમાં વિરોધ કરશે તો ટિકિટ કાપી લેશે પાર્ટી. તો કટકી ક્યાંથી આપશે? થારમાં ક્યાંથી ફરશે? ફોર્ચ્યુનરમાં ક્યાંથી ફરશે? અને બીજા પોતાની પત્નીને ટિકિટ કેવી રીતે લેશે? તો કટકી બાદ ચેતર અહીંયા કટકી અને પોતાના પરિવારના ટિકિટ માટે આદિવાસી સમાજના પ્રતિષ્ઠા દાવ પર લગાવીને ગોપાલ રાયને ડિગ્રી ચોરના બાજુમાં જઈને બેસી ગયા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જોહાર.